Good morning, everybody. How are you, all of you? Fine. Okay. Next lecture. આપણે માત્ર ને માત્ર ભૌતિક જગત ધોરણ 11 ની અંદર ભૌતિક જગત ચેપ્ટર છે આપણું માત્ર પ્રસ્તાવના ચેપ્ટર. આ પ્રસ્તાવના ચેપ્ટરની અંદર આપણે ગઈકાલે માત્ર ભૌતિક જગત ખરેખર શું છે ખાલી એનો પર્યાય જોઈ ગયા હતા. મેં તમને ગઈકાલે પણ વાતચીત કરી હતી કે કોઈ થિયરી કોઈ અત્યારે યાદ રાખવાની જરૂર નથી, પણ એમાં ગઈકાલના લેક્ચરમાં માત્ર ને માત્ર તમારે ખાલી બે શબ્દો સમજવાના હતા. એક તો ભૌતિક વિજ્ઞાન શબ્દ ક્યાંથી એવો હતો, બરોબર ને, ગ્રીક શબ્દમાંથી એવો હતો, આપણે વાતચીત કરી હતી. પછી ફિઝિક્સ શબ્દ ક્યાંથી એવો હતો, તમારે ખાલી આ બે જ શબ્દ યાદ રાખવાના હતા. ફિઝિક્સ એટલે એ ક્યાંથી એવો હતો, ગ્રીક લેટિન ભાષામાંથી એવો હતો, જેનો મિનિંગ હતો પ્રકૃતિ. પછી આપણો સંસ્કૃતમાં શબ્દ હતો ભૌતિકી. આ બંનેના નામ ઉપરથી નામ આપ્યું હતું ભૌતિક વિજ્ઞાન, ભૌતિક જગત. બીજું નામ હતું વિજ્ઞાન, કહેવાય ઇંગ્લિશમાં સાયન્સ. ગ્રીક ભાષામાં હતું સિન્ટિયા. સિન્ટિયા શબ્દ પરથી શબ્દ આવ્યો હતો સાયન્સ. સાયન્સને કહેવાય છે વિજ્ઞાન. તો વિજ્ઞાન અને ભૌતિક બે ભેગું કર્યું શબ્દ બનશે ભૌતિક વિજ્ઞાન. બીજું ગઈકાલની તમારે વાર્તા કંઈ યાદ રાખવાની જરૂર નથી, માત્ર સમજવા માટે છે, જાણકારી માટે છે, અમને રસ કરવા માટે છે કે ખરેખર ભૌતિક જગત છે શું. સેમ વસ્તુ આજે આપણે આ જોઈએ કે ભૌતિક જગતનું કાર્યક્ષેત્ર કેટલું છે. યાદ રાખજો મિત્રો, ભૌતિક જગત નું કાર્યક્ષેત્ર બે ભાગમાં વહેંચી શકાય. પેલું આવશે સ્થૂળ, ભૌતિક શાખા. પછી કઈ આવશે સૂક્ષ્મ. સ્થૂળ એટલે ખૂબ જ મોટું, સૂક્ષ્મ એટલે ખૂબ જ નાનું. મિત્રો સૂક્ષ્મ કયું કહેવાય? તમે પૃથ્વી ઉપર બેઠા 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 ચંદ્ર, સૂર્ય, ગુરુ, તારા, ઉલ્કાઓ આ બધાનો જો તમે અભ્યાસ કરતા હોય, અથવા તો તમે સમુદ્રના પાણીના જથ્થાનો વિચાર કરતા હોય, અથવા તો આફ્રિકાથી લઈને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાથી લઈને પ્લુટો, નેપચ્યુનના અંતરની વાતચીત કરતા હોય, આ બધા પરિમાણ કેવા થઈ ગયા? ખૂબ જ મોટા. ખૂબ જ મોટા પરિમાણમાં મુખ્યત્વે 4 શાખાઓ વિકસેલી છે. કઈ કઈ શાખા? પહેલું આવે છે યંત્રશાસ્ત્ર, બીજું આવે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, ત્રીજું આવે છે થર્મોડાયનેમિક્સ, ચોથું આવે છે પ્રકાશશાસ્ત્ર, જેને કહેવાય છે રે ઓપ્ટિક્સ. મિત્રો બધા જાણે છે યંત્રશાસ્ત્ર તો વિજ્ઞાનનો ગુરુ કોણ? ન્યૂટન. તો ન્યૂટન ના શોધેલા ગુરુત્વાકર્ષણના નિયમને આધીન જો અભ્યાસ કરવામાં આવતો હોય, એમાં જેવા કે કોઈ ઊંચાઈ કોઈ પહાડ પરથી કોઈ પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે, અથવા તો ઘર્ષણ બળની વાતચીત કરવા દેવામાં આવે. સંપર્ક આપણા જમીન ઉપર આપણે જ્યારે ચાલી છીએ તો ચાલી કોની મદદથી શકીએ? ઘર્ષણ હોય તો પગના તળિયા અને જમીન વચ્ચે ઘર્ષણ બળ હશે તો ઘર્ષણ બળના કારણે આપણે ચાલી શકીએ છીએ. તો ઘર્ષણ બળ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળ. પછી તમે કદાચ યાદ હોય, તમે જ્યારે બાથરૂમમાં નાહવા જાઓ છો, ડોયલુમાં તમે ડબલું ઊંધું વાળો છો, ડબલું એકાએક પાછું ક્યાં મારે છે? કૂદકો મારીને સીધું બહાર નીકળી જાય છે. જોઈ શકે નહીં, ડબલું તમે ઊંધું વાળો, જોશથી ફટકાવવાનો તો સીધું ડબલું બહાર નીકળશે. મગ કોનું કારણ છે? ઉત્પ્લાવક બળ. પછી ક્ષેત્રીય બળ આવે છે,
પછી તરલ મિકેનિક્સ આવે છે. આ બધી વસ્તુ શેમાં આવે છે? યંત્રશાસ્ત્રમાં આવે છે. ક્લિયર? બીજું કેવું હોય તો રોકેટનો ધુવાળો બહાર તરફ નીકળતો હોય, જેટલી રોકેટના ધુવાળાની સ્પીડ હોય એ પ્રમાણે રોકેટની સ્પીડ નીકળશે. તો રોકેટના ધુવાળાની સ્પીડ અને રોકેટની ગતિ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એનો ફોર્સ કેટલો છે? રોકેટના સાયલેન્સરમાંથી નીકળતો ધુવાળાનો ફોર્સ મીન્સ બળ કહેવાય એને, ઉર્જા. તો બધી વસ્તુ શેમાં આવે છે? યંત્રશાસ્ત્રમાં આવે છે. એનો વાંદરો કોણ હતો? ન્યૂટન. ક્લિયર? ત્યાર પછી આવે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે કહેવાય એ કોની શાખા છે? તો કહેવાય વિદ્યુત શાસ્ત્ર પ્લસ ચુંબકીય શાસ્ત્ર. તો ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક દ્વારા જે સંયુક્ત અસર આવે છે તે ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે. અને વિદ્યુતચુંબકીય પ્રેરણની મદદથી આજે જનરેટરની શોધ થઈ છે. ત્યાર પછીથી વિશે આગળ પછી કરીએ તો વાયરલેસ કોમ્યુનિકેશન. પહેલા ટપાલ લખતા, સમયાંતરે ધીમે ધીમે ડેવલપમેન્ટ થયું. પછી ફોન આવ્યા, લેન્ડલાઇન ફોન આવ્યા, પેજર આવ્યા, પછી મોટા મોટા કોર્ડલેસ ફોન આવ્યા. ત્યાર પછી વિશેષ આગળ વાંચી નોકિયાના ડબલા આવ્યા હતા. એથી વિશેષ આગળ વાત કરી સેમસંગના એન્ડ્રોઈડ આવ્યા. ત્યારે વિવો, ઓપ્પોના એન્ડ્રોઈડ ફોન આવી ગયા છે. ઇવન સ્વીડનની અંદર આઈઓટી છે. બરાબર, વાત કરો ને સીધો કોલિંગ થાય. મીન્સ તમારે કીબોર્ડ દબાવવાની જરૂર નથી. સ્પીક તમારે ડાયરેક્ટ આવશે. બરાબર? તો આ બધી ટેકનોલોજી શેમાં આભારી છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ શાખામાં આભારી છે. એમાં વાંદરા કોણ આવશે? આમાં કોણ હતો? વૈજ્ઞાનિક ન્યૂટન. આમાં વૈજ્ઞાનિક કોણ આવશે? તો કુલમ, એમ્પિયર, ફેરેડે, લેન્ઝ વગેરે વગેરે વગેરે. તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ શાખામાં અભ્યાસ કર્યો છે અને આ શાખાને ડેવલપ કરી છે. ત્યાર પછી આવે છે થર્મોડાયનેમિક્સ, કહેવાય ઉષ્માગતિશાસ્ત્ર. બધાને ખબર છે એના પ્રેરણાદાતા કોણ છે? જેમ્સ વોટ ને ઉષ્મા એન્જિનની શોધ કરી હતી. અને જેટલા પણ ઉષ્મા એન્જિનના લગતા સાધનો છે બધા થર્મોડાયનેમિક શાખામાં વિકાસ પામ્યા હોય. જેમાં તાપમાન, પછી એન્થાલ્પી, એન્ટ્રોપી, ઉષ્મા ઉર્જા, આવી બધી શાખાનો આવી બધી રાશિઓનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. પછી આવે છે પ્રકાશશાસ્ત્ર, જે તમે ધોરણ 10 ની અંદર જોઈ ગયા હતા. પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, મેઘધનુષ્ય, પ્રિઝમ, આપણા ગોગલ્સ, માનવ આંખ, સૂક્ષ્મદર્શક યંત્ર, ઇલેક્ટ્રોસ્કોપ. તો આ બધી જે શાખાઓ છે એ બધી શેમાં વિકસી છે? પ્રકાશશાસ્ત્રમાં વિકસેલી છે. પ્રકાશશાસ્ત્રને વિકસાવવા માટે મોટા ભાગે એક તો રેલે નામનો વૈજ્ઞાનિક ખૂબ જ મોટો ફાળો હતો. પછી રેલે પ્રકિરણ કહેવાય. પછી બીજો વૈજ્ઞાનિક આવે છે મી પ્રકિરણ. પછી રામન પ્રકિરણ. રેલે, મી, રામન જેવા વૈજ્ઞાનિકોએ પણ આમાં શોધ માટે મહત્વનો ફાળો આપેલ છે. મિત્રો, આ બધી વાતચીત થઈ ગઈ ખૂબ જ મોટા પરિમાણની, કે જે બ્રહ્માંડના અથવા તો વિશ્વના તમામ પર્યાય સાથે તે સંકળાયેલા હોય. ક્લિયર? પછી આવે છે સૂક્ષ્મ. સૂક્ષ્મ પરિમાણમાં કોણ કોણ આવે? તો તમને કહું, ઇલેક્ટ્રોન, પ્રોટોન, મેસોન, ન્યુક્લિયસ. આવા ખૂબ જ સૂક્ષ્મ પરિમાણ. કેટલા પરિમાણ? 10⁻14 અથવા તો તેનાથી નાના પરિમાણ. મિત્રો, આપણને ખબર છે ન્યુક્લિયસની ત્રિજ્યા કયા ક્રમની છે? 10⁻15 મીટર ક્રમની છે. ન્યુક્લિયસનું પરિમાણ 10⁻14 મીટર ક્રમના પરિમાણનો ક્રમ છે. તો મિત્રો, આ ખૂબ જ નાનું પરિમાણ થઈ ગયું. આ નાના પરિમાણમાં જે આપણે અભ્યાસ કરતા હોય પરમાણ્વીય બંધારણ,
આણ્વિક બંધારણ, તો પરમાણુ, અણુઓ, સૂક્ષ્મ કણનો જે શાખામાં અભ્યાસ કરવામાં આવે છે એ કઈ શાખા હશે? સૂક્ષ્મ. મેં એને કહેવાય માઇક્રોસ્કોપ. સૂક્ષ્મ શાખા માટે જે આપણે મોટાભાગે વપરાતું સાધન છે તે માઇક્રોસ્કોપ સાધન નામ છે. ઇલેક્ટ્રોન જોવા હોય તો ઇલેક્ટ્રોસ્કોપ છે. સૂક્ષ્મ પરિમાણ ધરાવતા કણના પરિમાણ જોવા માટે માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોસ્કોપ, ટનલિંગ માઇક્રોસ્કોપ, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ જેવા સાધનોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર? હવે ખાસ ધ્યાન આપજો. પેલા કાઢ નાખું છું. હવે મિત્રો ખાસ એક તમને આપું છું ટોપિક, એ ખાસ યાદ રાખજો. વિશ્વમાંના કોઈ પણ કણ હોય, નાના હોય કે મોટા હોય, બધા પદાર્થ શું હોય? કંઈક ને કંઈક ચોક્કસ દ્રવ્યમાન ધરાવતા હોય, કંઈક દળ ધરાવતા હોય. તો લખી શકાય દળ. લખી શકાય સૂક્ષ્મ કણ. લગભગ કયું લઉં છું? ઇલેક્ટ્રોનનો દળ. કેટલું છે દળ ઇલેક્ટ્રોનનું? 9.1 10⁻31 કિલોગ્રામ. ધ્યાન આપજો મિત્રો, દશાંશ પૂર્ણાંક છે. જો દશાંશ પૂર્ણાંક જમણી બાજુ આવે જેટલી જગ્યા બદલાવે કેટલી? 10 જો મિત્રો દશાંશ પૂર્ણાંક જમણી તરફ જાય, જો દશાંશ પૂર્ણાંક જમણી તરફ જાય મિત્રો યાદ રાખજો, પ્લસ ઘાતમાં ઘટાડો થાય, માઇનસ ઘાતમાં વધારો થાય. ઇતિ વિશેષ જો દશાંશ પૂર્ણાંક ડાબી તરફ જાય તો આપણે દશાંશ પૂર્ણાંક ક્યાં જાય છે? ડાબી તરફ જાય છે. કોઈ ઠેકાણું ઘેરે જો ડાબી તરફ જાય જેટલી જગ્યા બદલાશે કેટલી? 10 પ્લસ ઘાતમાં વધારો થાય, પરંતુ માઇનસ ઘાતમાં ઘટાડો થાય. ચલો અહીંથી પોઈન્ટ ક્યાં આવ્યો? 9 ની આગળ આવ્યો. કેટલી જગ્યા બદલાવી? 1. એક જગ્યા બદલાવે તો 1 ઘાત ઓછી, તો લખી શકાય તો કેટલું પરિમાણ મળશે? 10⁻30 ઘાત. પછી ખૂબ જ મોટું કહેવાય બ્રહ્માંડ, અથવા એટલે કહેવાશે દેખીતા વિશ્વનું દળ. કેટલું થશે? લગભગ 10⁵55 કિલોગ્રામ. તો મિત્રો ખૂબ જ નાનું પરિમાણ થઈ ગયું, ખૂબ જ મોટું પરિમાણ થઈ ગયું. તો કિંમત યાદ રાખજો. ક્લિયર? હવે લંબાઈની વાતચીત કરવામાં આવે જેને કહેવાય અંતર. ખૂબ જ નાનું કયું આવશે? ન્યુક્લિયસ પરિમાણ. લગભગ કેટલું છે તે? 10⁻14 મીટર. જ્યારે ખૂબ જ મોટું હોય તો ખૂબ જ મોટું જેનું માપ છે દેખીતા વિશ્વ બ્રહ્માંડની પરિસીમા. તો દેખીતા વિશ્વનું પરિમાણ જે લગભગ 10⁻28 ઘાત જેટલું છે.
તો 26 ઘાત જેટલો છે, 10 ની 26 ઘાત જેટલો છે. બ્રહ્માંડનું જો પરિમાણ છે એ લગભગ કેટલું હશે? 10 ની પાછળ 26 મીંડા, 1 ની પાછળ 26 મીંડા લાગે. હવે મિત્રો સમય કેટલો કહેવાય? પ્રકાશ હોય, પ્રકાશનો વેગ c કેટલો છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કહેવાય જો અંતરને વેગ વડે ભાગતા શું મળે? સમય મળે. શું કામ? વેગ બરાબર સૂત્ર કયું છે? અંતર ભાગ્યા સમય. સમય છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં, તો સમય બરાબર કહેવાશે અંતર ભાગ્યા વેગ. એટલે કહેવાય અંતરને જો વેગ વડે ભાગી નાખીએ, કહેવાય વેગના પરિમાણ વડે, વેગના પરિમાણ વડે જો ભાગવામાં આવે તો વેગનું પરિમાણ કેટલું છે? 10 ની 8 ઘાત. ચલો તો સૂક્ષ્મ સમય મળશે. કેટલો મળશે સૂક્ષ્મ સમય? 10 ની -14 ઘાત છેદમાં 10 ની 8 ઘાત. 8 ઘાત ઉપર આવે તો -8 ઘાત, -14 -8 -22 સેકન્ડ. પછી ખૂબ જ મોટો સમય કેટલો મળશે અહીંયા? 10 ની 26 ઘાત છે ભાગ્યા વેગનું પરિમાણ 26 ભાગ્યા 8 લખી શકાય 18 સેકન્ડ. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ સમયની. તો દળ, લંબાઈ અને સમય એ ભૌતિક વિજ્ઞાનની મૂળભૂત ભૌતિક રાશિઓ છે. દળ, અંતર અને સમય એ ભૌતિક વિજ્ઞાનની મુખ્ય મૂળભૂત ભૌતિક રાશિઓ છે. ભૌતિક વિજ્ઞાનમાં કુલ માત્ર ને માત્ર 7 જ મૂળભૂત ભૌતિક રાશિ છે. આમાંથી તમે 3 તો જોઈ ગયા, દળ, લંબાઈ અને સમય છે. મિત્રો સાવ લલ્લુ પંજુ ફિઝિક્સ. તમને મજા આવશે જ્યારે તમે વાંચવા બેસશો ફિઝિક્સ સમજીને, તો તમને ફિઝિક્સમાં મજા આવશે વાંચવાની. સાવ સિમ્પલ સબ્જેક્ટ છે. રમતા રમતા તમે પાસ થઈ શકો, રમતા રમતા. જો પેલા ખાસ હવે આમાંથી એમસીક્યુ કેવા પૂછાય? તો કહેવાય મહત્તમ અને સૂક્ષ્મનો ગુણોત્તર કોના માટે આવે? દળ, અંતર અને સમય માટે. જો દળ માટે હોય તો શું આવે? મહત્તમ કેટલા છે? 10 ની 55 ઘાત. સૂક્ષ્મ કેટલા છે? 10 ની -30 ઘાત. -30 ઉપર આવે તો +30, 55 ને 30 85. એ રીતે લંબાઈ કીધી હોય તો લંબાઈ માટે કેટલા આવશે? સૂક્ષ્મ મહત્તમ કેટલા છે? 10 ની 26 ઘાત. સૂક્ષ્મ કેટલા છે? 10 ની -14 ઘાત. -14 ઉપર આવે તો +14, 26 ને 14 40. પછી સમયની વાતચીત કરવામાં કીધી હોય તો સમયમાં મહત્તમ સમય કેટલો છે? 10 ની 18 ઘાત. સમય સૂક્ષ્મ કેટલો છે? 10 ની -22 ઘાત. -22 ઉપર આવે તો +22, 22 ને 18 ફરી પાછા કેટલા મળશે? 40. એ જ રીતે તમને શું કીધું હોય? સૂક્ષ્મ અને મહત્તમનો દળ, અંતર અને સમય માટે ગુણોત્તર તો શું આવશે? અહીંયા દળ હોય તો સૂક્ષ્મ કેટલા છે? 10 ની -30 ઘાત. મહત્તમ કેટલા છે? 10 ની 55 ઘાત. ઉપર આવે તો -85 આવશે. લંબાઈ કેવી આવશે? સૂક્ષ્મ 10 ની -14 ઘાત. મહત્તમ 10 ની 26 ઘાત. ઉપર આવે તો -40.
મિત્રો આ તો ખાલી ઓબ્જેક્ટ કીધું મેં તમને, બીજો પણ પૂછાઈ શકે. સૂક્ષ્મ લંબાઈ, સૂક્ષ્મ દ્રવ્યમાન, સૂક્ષ્મ લંબાઈનો ગુણોત્તર, સૂક્ષ્મ સમય, સૂક્ષ્મ દ્રવ્યમાનનો ગુણોત્તર, મહત્તમ દ્રવ્યમાન, મહત્તમ સમયનો ગુણોત્તર. તમને આડા આવડા તમને કોઈ પણ પૂછી શકે. તમને આ કિંમત પેલા ખબર હોવી જોઈએ. 6 કિંમત. તમે આ કિંમત તો કે ગોખવાની જરૂર છે ને. શું કામ? તમે આપેલ પરિમાણને જો તમે પ્રકાશના વેગ વડે ભાગી નાખો તો આપણને સીધું શું મળશે? સમય મળશે. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ પરિમાણની. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર સૂક્ષ્મથી લઈને સ્થૂળ શાખામાં વિસ્તરેલું છે. પછીની આવે છે ટેકનોલોજી. કેટલી વિકસી છે આપણને બધાને ખબર છે. પેલા ગાડા હતા, અત્યારે શું આવી ગયું? જેટ પ્લેન. પેલા ટપાલ લખતા, પછી અત્યારે શું આવી ગયું? સીધું ઈમેલ, વિડીયો કોલિંગ વોટ્સએપમાં, તો ઝૂમમાં વિડીયો કોલિંગ. આ બધી શું છે? અલગ અલગ ક્ષેત્રોની એની ટેકનોલોજી છે. તે વિશે આગળ વાતચીત કરીએ તો પહેલા ઇંકથી લખતા, હવે મોબાઈલમાં તમે લખો છો, ટચપેડમાં લખો છો. હા કે ના? પહેલા પંખા નહોતા, વીંજણો આવતો હતો ખાલી. હવે ઘરમાં એસી આવી ગયા, ફ્રીજ, ટીવી. આ દરેક ઉપકરણ એ ભૌતિક વિજ્ઞાનની ધ્યાન છે. પણ કહેવાનો મતલબ એમ છે મિત્રો કે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનની શાખા, વૈજ્ઞાનિક શાખાની અંદર જો કોઈ પણ સંશોધન કરવા હોય, સંશોધન કરવા માટે વૈજ્ઞાનિકો માટે ગુણાત્મક માહિતી જરૂરી છે, અનિવાર્ય નથી. હું કોઈ પણ ગાણિતિક ગુણાત્મક માહિતી આપી દઉં, આ થયું, કોઈ સાબિતી વગર, અનિવાર્ય નથી, જરૂરી છે. પણ વિજ્ઞાનમાં જરૂરી શું છે? અતિ આવશ્યક તેના અવલોકન માહિતી. કોઈ પણ પ્રયોગ કરતી વખતે તમારે એના અવલોકન લેવા પડે તો તમે તેની સાબિતી આપી શકો. અત્યારના બધા વૈજ્ઞાનિકો મુખ્યત્વે જે અતિ આવશ્યક જરૂરિયાત છે એ અતિ આવશ્યક જરૂરિયાતને એનો સંશોધનનો મુદ્દો બનાવતા હોય. એ સંશોધનનો મુદ્દો બનાવી તે સંશોધન કરવા જ્યારે પ્રેરાય છે ત્યારે તે કુદરતના મૂળભૂત નિયમો સાથે પેલા સ્નેહ સાંકળે છે. પછી એમાં નવા સુધારા વધારા કરે. ડાયરેક્ટ કોઈ ચેન્જીસ કરતા હોતા નથી. હું તમને મિત્રો એક એક્ઝામ્પલ આપું. પહાડ પરથી એક પથ્થર અને એક પીછું જો બે એકારે મૂકવામાં આવે તો સૌથી પહેલા કોણ નીચે પહોંચશે? પથ્થર. ધીમે ધીમે કોણ આવશે? પીછું મોરનું. હા કે ના? પણ એ જ મોરનું પીછું અને એ જ પથ્થરને કોઈ શૂન્યાવકાશિત કરેલી નળીમાં જો મૂકવામાં આવે ને નળીમાં શૂન્યાવકાશ નળીમાં ભરી ને નીચે મૂકવા દેવામાં આવે તો પીછું અને પથ્થર બે એક જ સમયમાં નીચે પહોંચે. મિત્રો કહેવાનો મતલબ એમ છે કે જે ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત દ્વારા જે કોઈ પણ મુક્ત પતન જ્યારે પદાર્થ પામે છે ત્યારે તેનો ગુરુત્વીય પ્રવેગ એ પદાર્થના દ્રવ્યમાન ઉપર આધાર રાખતો નથી. બીજાનું દ્રવ્યમાન ઓછું હતું, પથ્થરનું દ્રવ્યમાન વધારે હતું, છતાં પણ તે શૂન્ય અવકાશિત કરેલી નળીની અંદર પીછું અને પથ્થર બે એક જ સમયે નીચે પહોંચ્યા. જ્યારે પથ્થર ઉપરથી એને ફેંકવામાં આવ્યા હતા તો બે એક સમયે પહોંચ્યા નહીં. આવું શું કામ? જ્યારે પહાડ ઉપરથી જ્યારે પીછાને અને પથ્થરને ફેંકવામાં આવે છે ત્યારે હવાનો અવરોધ પીછાને વધારે લાગતો હોય, હવાનો અવરોધ વધારે લાગતો હોય તેની ગતિ અવરોધાય છે, ગતિ મંદ પડે છે. એનો મતલબ એમાં તમે કંઈક અવરોધની શાખાનો તમે વિકાસ કરો, તમે અવરોધની રાશિ તમે વિકસાવી શીખ્યા. આમ કોઈ પણ તમારે સંશોધન કરવા હોય ભૌતિક જગતની અંદર, વિજ્ઞાન ફિઝિક્સની અંદર, તો તમારે પહેલા એની અતિ આવશ્યક ચીજો લઈ લેવી પડે. તમારે તેને કુદરતના મૂળભૂત નિયમ સાથે તમારે સરખાવવા પડે. તમે તેમાં નવા સુધારા કરી તમે નવા સિદ્ધાંત બનાવી શકો. મિત્રો ડાયરેક્ટ કોઈ વસ્તુ ક્યારેય મળતી નથી. ક્લિયર? આમ મિત્રો આજ છે ભૌતિક જગતની. આજના લેક્ચરમાં પણ તમારે ગઈકાલની જેમ જ આખું લેક્ચર યાદ રાખવાનું નથી. માત્ર ને માત્ર ખાલી આ 6 આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. અને બીજું યાદ રહીએ તો આટલી વસ્તુ યાદ રાખજો કે કેવી શાખામાં કોનો અભ્યાસ થાય. યાદ ફરજિયાત રાખવું તે ફરજિયાત અતિ આવશ્યક નથી, પણ આ 6 વસ્તુ યાદ રાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.